So hello aspirants, I hope you each and everyone fit and fine and doing great in your studies. So aspirants, finally CCE ની પરીક્ષા છે તે કમ્પ્લીટ થઈ ચૂકી છે અને આઈ હોપ કે તમારા બધાના પેપર ખૂબ જ સારા ગયા હોય. આફ્ટર ધ પેપર એક પ્રશ્ન જે બધા જ કેન્ડિડેટના મનમાં છે કે મેન્સની તૈયારી શરૂ કરવી કે નહીં, કેટલા માર્ક્સ થાય તો સેફ સ્કોર કહેવાય અને આપણે તૈયારી શરૂ કરી શકીએ મેન્સની. સો ઇન ધીસ વિડીયો હું તમને જણાવવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ ક્યાં કટઓફ રહી શકે છે. એક જે ફિગર છે તે હું તમને જરૂર કહીશ, કેમ કે ફિગર તમારે ધારીને ચાલવું પડે કે ભાઈ એટલા હોય તો સેફ સ્કોર કહેવાય અને આપણે તૈયારી શરૂ કરી શકીએ. તો હું મારા મંતવ્યો પ્રમાણે તમને જણાવીશ. હોઈ શકે છે તમારું મંતવ્ય અલગ હોઈ શકે છે. એવડી મોટી લોકશાહી કન્ટ્રીમાં રહીએ છીએ તો મતાંતર તો હોવાના જ છે. તો તમે જરૂર તમારું મંતવ્ય શું છે, તમને શું લાગી રહ્યું છે તે તમે જરૂર કોમેન્ટમાં જણાવજો. સો દોસ્તો, અહીં કટ ઓફ પ્રિડિક્ટ કરવું તે થોડુંક મુશ્કેલ થઈ જાય છે ઓફલાઈન જે એક્ઝામ લેવાતી હોય છે તેના કમ્પેરિઝનમાં. કેમ કે ઓફલાઈન એક્ઝામ જે લેવાતી હોય છે તેમાં માત્ર એક જ પેપર હોય છે, બધાનું એક જ ટાઈમ હોય છે, બધાને એક જ દિવસે હોય છે, લેવલે બધાનું એક જ હોય છે પેપર. જ્યારે ઓનલાઈન એક્ઝામમાં અલગ અલગ બધાના પેપર હોય છે, અલગ અલગ શિફ્ટ હોય છે. એક દિવસમાં પણ ચાર પેપર અલગ અલગ હોય છે, ચાર શિફ્ટ હોય છે. આઈ થિંક 71 શિફ્ટ લેવાઈ છે ટોટલ થઈને અને 1.5 થી 2 મહિના જેવો ટાઈમ લાગ્યો છે. તો બધી અલગ અલગ પેપર હોય, દરેક પેપરમાં ક્યાંક ને ક્યાંક લેવલ અપડાઉન આપણને જોવા મળતું હોય છે. ક્યારેક હાર્ડ પૂછી દે તો ક્યારેક ઇઝી હોય છે. તો ઘણું બધી ચેન્જીસ થઈ જાય છે અને પાછું આમાં નોર્મલાઇઝ પણ લાગશે, તે પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે વેકેન્સી છે તેની વાત કરીએ તો ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની થઈને ઓલમોસ્ટ 5.5ની આસપાસ વેકેન્સી આપણને જોવા મળતી હતી. એમાં ગ્રુપ એમાં વાત કરીએ તો 1900 પ્લસ કંઈક વેકેન્સી છે, તો તેના 7 ગણા બોલાવવામાં આવશે. અને જે ગ્રુપ બી છે તેમાં 3500-3600 પ્લસ છે, તો તેના 7 ગણા બોલાવવામાં આવશે. તો તમે તેના 7 ગણા કરી દેજો, તમને ખ્યાલ આવી જશે કેટલા લોકોને બોલાવવામાં આવશે. તો દોસ્તો, જેટલા ગણા વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં આવશે, જેટલા ઘણા વિદ્યાર્થી મિત્રોને બોલાવશે તેટલું જ મેરિટ છે તે નીચું જશે. તો એ 7 ગણાનું પ્રાવધાન છે. તમે જોશો કે ઘણી એક્ઝામમાં જે જેટલા ગણા બોલાવવામાં આવતા હોય છે તેનાથી વધારે ગણાને બોલાવવામાં આવતા હોય છે. તેનું કારણ છે દોસ્તો કે જે અનામત કક્ષાના ઉમેદવાર હોય છે, જેમ કે SC, ST, OBC, તેમનું મેરિટ છે તે ઊંચું હોઈ જાય કમ્પેર ટુ જનરલના. સો તે ના ચાલે. સો તેના માટે જે તે પરીક્ષાની ભરતી બોર્ડ હોય છે તે શું કરે છે, તો તે જે જનરલ કક્ષાનું જે નીચે રહ્યું છે મેરિટ, ત્યાં સુધી જે પણ અનામત કક્ષાના ઉમેદવાર છે, જેમ કે SC, ST, OBC છે, તો તેમનું જેટલું રહ્યું છે જનરલ કક્ષાનું તેટલું જ SC, ST, OBC માંથી જે પણ ઉમેદવાર છેલ્લે જેનું એટલું રહ્યું છે, જેમ છે સપોઝ કે કોઈ OBC ઉમેદવાર છે તેમનું 100માંથી 65 રહ્યું છે અને કોઈ જનરલ છે તો તેમનું 55 જ રહ્યું છે. તો હવે શું થશે, તો જે પણ ઓબીસીમાં જેનો પણ 55 માર્ક આવેલા છે ત્યાં સુધી તેની વચ્ચે જેટલા પણ 65 થી 55 વચ્ચે જેટલા પણ ઉમેદવાર આવેલા છે તે બધાને લઈ લેશે. એટલે કે જે ગણા, જે 7 ગણા છે તેમાં 8 ગણા 9 ગણા પણ થઈ જતા હોય છે. તો આવી રીતનું જે સંખ્યા છે તેમાં જરૂર વધારો થશે. તો જે પણ અત્યારે તમે 7 ગણા ધારીને ચાલો છો તે થોડુંક વધી શકે. બંનેના અલગ અલગ જ મેરિટ બહાર પડશે. સો અહીંયા આપણે ગ્રુપ એની વાત કરીએ, પર્ટિક્યુલરલી ગ્રુપ એ, જેમાં તમારે ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં તમારે પેપર હશે. એમાં વાત કરીએ ગ્રુપ એમાં પુરુષ ઉમેદવારની, તો તેમનું મેરિટ છે ક્યાંક ને ક્યાંક 50ની આડેગાડે રહી શકે છે. અને અનામત કક્ષા હોય તો તમે 1-2 માર્ક્સ નીચે ડાઉન જઈ શકો છો, 47-48 રહી શકે છે. અને ગ્રુપ એની અંદર મહિલાની વાત કરીએ તો ક્યાંક 45 એટલે કે 45ની આસપાસ રહી શકે છે. અને અનામત કક્ષાનો ઉમેદવાર હોય તો તેનાથી પણ થોડું નીચે તમે જઈ શકો છો. ત્યારબાદ આપણે ગ્રુપ બીની વાત કરીએ તો ગ્રુપ બીમાં આપણે પુરુષની વાત કરીએ તો 45ની આસપાસ રહી શકે છે. અને જ્યારે મહિલામાં વાત કરીએ તો તેમનું છે તે ક્યાંક 40ની આસપાસ. અને પુરુષ માટે 45 થતા હોય તો ગ્રુપ બી માટે તમે મેન્સ માટે આગળ વધી શકો છો. અમારા અંગત મંતવ્ય છે. મેં પહેલાં જ વાત કરી કે આ મોટા લોકશાહી દેશમાં મતાંતર તો થવાના જ છે. તો તમારું જો કાંઈ પણ અલગ મંતવ્ય હોય તો તમે મને જરૂર કોમેન્ટમાં રજૂ કરી શકો છો, જેથી આપણે બધાને ખ્યાલ આવે કે ભાઈ તમને શું લાગી રહ્યું છે અને ક્યાં રહી શકે છે. અને બાકી કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને બીજી કમ દોસ્તો અથવા તો ઇન્સ્ટાગ્રામ પર DM કરી શકો છો. પછી તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. સો મળીને વિડીયો દોસ્તો.